વીવીપેટ ની અંદર ક્લોક મૂકેલી છે, ટાઈમર મૂકેલું છે ઈવીએમ ની અંદર. ઓકે. બરાબર. એટલે મેં જ્યારે કેન્ડિડેટ ફાઇલ અપલોડ થાય છે, કેન્ડિડેટ ફાઇલ એટલે કે ઉમેદવાર નંબર 1, એનું નામ અંગ્રેજીમાં અને સ્થાનિક ભાષામાં અને 16-17 દિવસ પહેલા થાય. લગભગ 15 દિવસ પહેલા થાય, લગભગ 10 દિવસ પહેલા થાય, વોટેવર 15 દિવસ પહેલા થાય ચૂંટણીના. તો જ્યારે 15 દિવસ પહેલા આ ફાઇલ અપલોડ થાય છે, તો મારો જે પ્રોગ્રામ છે જેને ફાઇલ બનાવી, એ પ્રોગ્રામની અંદર સાથે સાથે આ આખા લિસ્ટની સાથે એક મેસેજ મૂકી દેશે કે ભાઈ ઇલેક્શન છે એ 30મી એપ્રિલે છે, એટલે 30મી એપ્રિલ 10 વાગ્યા સુધી કોઈ જાતની ચોરી નહીં કરતો. એટલે કેળું દબાવે તો કેળું છાપજે, સફરજન દબાવે તો સફરજન છાપજે, કોઈ ચોરી નહીં કરતો. એટલે ચોરી કરતું નથી એટલે પકડાવાનું નથી. અને સાથે જે વીવીપેટ નો પ્રોગ્રામ છે એમાં મૂકેલું છે, એટલે હું મૂકી શકું જો મને વીવીપેટ આપો તો, કે ભાઈ તારે ચોરી કરવાની છે, તને જે ટાઈમ આપ્યો 30 એપ્રિલ, તો એમાં 30 એપ્રિલ સવારના 10 વાગ્યા પછી 100 વોટ પડી જાય પછી ચોરી કરવાની, અને એ પણ સેકન્ડ રાઉન્ડમાં. કેમ કે ફર્સ્ટ રાઉન્ડ છે એ મોક પોલ છે, એટલે જે ઇલેક્શનના અઠવાડિયા પહેલા મોક પોલ થાય છે જેમાં 1000 વોટ નાખી શકાય, એમાં પણ ચોરી થવાની નથી એટલે પકડાશે નહીં. ચૂંટણીના દિવસે સવારના 8 વાગે કે 6 વાગે જ્યારે મોક પોલ થાય છે એમાં પણ એ ચોરી કરશે નહીં એટલે પકડાવાની નથી. અને સેકન્ડ રાઉન્ડમાં 10 વાગ્યા પછી 100 વોટ પડી ગયા પછી ચોરી શરૂ કરશે, તો એના પછી તો વીવીપેટની પેટી ખુલવાની નથી એટલે ચોરી પકડાશે નહીં. અચ્છા, એટલે તમે એમ કહો છો કે 11-10 વાગ્યા પછી નક્કી થાય કે ભાઈ આ 100 માંથી 30 છે ઈ કેળાને મળી જાય ઓટોમેટિકલી. એટલે હું એવો પ્રોગ્રામ લખી શકું કે ભાઈ જેણે કમાન્ડ આપ્યો છે, જે ફાઇલ અપલોડ થઈ કેન્ડિડેટ ફાઇલની, એમાં કમાન્ડ મૂક્યો છે કે ભાઈ બધાના વોટ ચોરીને સફરજનને આપવાના, એટલે પછી કેળાને 10 વોટ મળે તો 10 માંથી 3 વોટ ચોરીને સફરજનને આપી શકે મારો પ્રોગ્રામ. અને માત્ર ઇલેક્ટ્રોનિક વોટ નહીં, એ કાગળના વોટ પણ બદલી નાખશે મારો પ્રોગ્રામ. અને એ કાગળના વોટ બદલશે તો કાચ કાળો છે, એટલે વોટરને કે પ્રિસાઇડિંગ ઓફિસરને કે કલેક્ટર. અચ્છા, તમે એમ કહો છો કે કેળાને આપ્યું એને વોટ તો સ્લીપ કેળાની દેખાશે અને જશે એ સફરજન. કે ક્યારે થશે કે માની લો 2 મતદારો આવ્યા અને બંને કેળાને વોટ આપ્યો, તો પેલા મતદારનું કે એને વોટ ચોરી નહીં કરે, કેળું છાપશે, લાઈટ ચાલુ કરશે, કેળું બતાવશે એને, પછી કેળાની સ્લીપ કાપ્યા વિના લાઈટ બંધ કરી દેશે. હવે માની લો બીજો વોટર આવ્યો, એને પણ કેળાને વોટ આપ્યો, તો હવે વીવીપેટ શું કરશે? કશું છાપશે નહીં, ખાલી લાઈટ ચાલુ કરશે. એટલે બીજા મતદારને પણ કેળું દેખાશે, પણ એને ડાઉટ નહીં જાય કે આ કેળું તો એને મતદાર નંબર 1 વખતે છાપ્યું હતું. અને પછી લાઈટ બંધ કર્યા પછી એ મતદાર જાય એ 30 સેકન્ડ પછી કે 40 સેકન્ડ પછી કે અડધો કલાક પછી એ કેળાની સ્લીપ કાપી અને પછી એક સફરજનની સ્લીપ છાપી દેશે જ્યારે એને ટાઈમ મળે. એટલે 2 મતદારો આવ્યા, બંને કેળાને વોટ આપ્યો, તો બંને જોઈ કેળાની સ્લીપ, પણ એ વોટર નંબર 1 ની સ્લીપ બતાવી હતી અને પછી એક સફરજનની સ્લીપ છાપી દીધી. આ મારો પ્રોગ્રામ કરે છે.